મોડાસાના ચોપડા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। શ્રી આદર્શ વિદ્યાલયની એક સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી। બસમાં શાળાના 30 જેટલા બાળકો સવાર હતા। સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા રોડ બાજુમાં બસ પલટી ગઈ હતી। સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે, ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મારું નામ વિક્રમસિંહ ઠાકોર, ગામ ચોપડાનો રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના, ગલસુત્રા ગામના, ઇટાડી ગામના અને બજડા ગામના બાળકો સ્કૂલમાં અભ્યાસાર્થે લીંબોયા સ્કૂલમાં જતા હતા। જ્યારે 5 વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ બચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે। તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે।